સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર એક નવા વિડીયો સાથે હાજર છું। તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 3 જુલાઈ ગુરુવારનો દિવસ। પંચાંગાય છે, શુક્લ પક્ષ છે, હસ્ત નક્ષત્ર છે, પરિધ યોગ છે, કન્યા રાશિનો ચંદ્ર છે, મિથુન રાશિનો સૂર્ય છે। અને અશુભ સમયની જો હું વાત કરું તો યમઘંટ સવારે 5:47 થી 7:28 સુધી અને રાહુકાળ મધ્યાહનકાળ બપોરે 2:12 થી 3:53 સુધી છે। આ બે અશુભ સમય છે। આ સમયથી બચીને રહેવું। આ સમયમાં કોઈ શુભ કાર્ય કરવું નહીં। અભિજીત મુહૂર્ત બપોરે 12:04 થી 12:58 સુધી છે। તો વાલા મિત્રો, આજનો ઉપાય એ વિષયમાં 3 તારીખ ને ગુરુવારના દિવસે વહેલી સવારે સ્નાન કરતી વખતે પાણીની અંદર 1 ચમચી હળદર નાખી હળદરવાળા પાણીથી જ સ્નાન કરવું। ત્યાર પછી શુદ્ધ પાણીથી સ્નાન કરી શકાય। બીજું, સ્નાન કરીને જ્યારે બહાર આવો ત્યારે ડાબા હાથમાં થોડી હળદર લેવી અને પાણીથી પલાળી અને તેનું તિલક કપાળમાં અને નાભી પર કરવું। ત્રીજું કામ એ છે કે તમારે તમારા માતા પિતાને પગે લાગવાનું છે। માતા પિતા હયાત ના હોય તો એમના ચિત્રને પગે લાગવાનું છે। અને એક સફેદ કાગળની અંદર અડધી ચમચી હળદર મૂકીને પડીકી વારી પોતાના પોકેટની અંદર 24 કલાક માટે રાખવાની છે। બીજા દિવસે વહેલી સવારે તે પડીકી પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈપણ દેવ મંદિરમાં જઈને મૂકી આવી। સાયંકાળે એક હનુમાન ચાલીસા કાગભૂષણજી રામાયણજીનો પાઠ પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી શ્રી હનુમાનજી દાદાને સંભળાવવાનો છે। રાત્રે સૂતી વખતે યથાશક્તિ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર જેટલો શક્ય હોય એટલો જપી લેવો। આ રેગ્યુલર ઉપાય છે। જેનો જન્મદિવસ 3 જુલાઈ અને ગુરુવારના દિવસે છે તેવા લોકોએ વહેલી સવારે હળદરવાળા પાણીથી સ્નાન કરવાનું છે। પોતાના માતા પિતાને પગે લાગવાનું છે। ત્યાર પછી હળદરનું તિલક કરવાનું છે। અને ચોથું કામ એ કરવાનું છે કે જરૂરિયાતમંદ વ્યક્તિને એક ટાઈમ જમી શકે તેટલું ભોજન અથવા કાચું સીધું આપવાનું છે। જે લોકોની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ વહેલી સવારે ઉઠી સ્નાન કરી અને ત્યાર પછી પોતાના માતા પિતાને પગે લાગવાનું છે। અને ઘરેથી ઉત્તર દિશા તરફ પતિ પત્ની બંને જણાએ ચાલવાનું છે। 5 ડગલા ચાલશો તો પણ ચાલશે। અને દેવ મંદિરે જઈને જરૂરિયાતમંદ વ્યક્તિઓને અથવા ભિક્ષુક જે બેઠા હોય તેમને આર્થિક સહાય કરવાની છે। સાયંકાળે જો શક્ય હોય તો પતિ પત્નીએ બેવે ભગવાનનું નામ લેવું જોઈએ, ભજન કરવું જોઈએ અથવા જપ કરવા જોઈએ। આ હતો 3 જુલાઈ 2025નો ઉપાય। આપ લોકો કરો। મારા બધા જ વિડીયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે। દુષ્યંત પાઠક સર્ચ કરજો, વિડીયો મળી જશે। હૃદયથી એક પ્રાર્થના કરું છું કે તમારી પાસે સારો સમય ચાલતો હોય તો તમે માત્ર મારા વિડીયોને શેર કરો। જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચશે। એ લોકો ઉપાય કરશે તો એમને દુઃખમાંથી, પીડામાંથી, ચિંતામાંથી મુક્તિ મળશે। તો બે હાથ જોડીને વિનંતી, આપની પાસે સોશિયલ મીડિયાનું જે પ્લેટફોર્મ હોય એના પર મારા વિડીયોને શેર કરો। આપ સૌને મારા જય સિયારામ।